હેલો એવરીવન, વેલકમ બેક ટુ દયા પટેલ્સ ઈ-લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આપણે સેક્શન સીથી શરૂઆત કરી રહ્યા છીએ. બનતા સુધી સેક્શન સી પૂરો કરવાની ટ્રાય કરીશું. ક્વેશ્ચન નંબર 1ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1ની અંદર તમને કીધું છે કે નીચે આપેલ ચલ એક્સનું સંભાવના વિતરણ પરથી અચળ સીની કિંમત નક્કી કરો. હવે અહીંયા તમને એક્સ આપેલ છે અને એક્સ ની જે સંભાવના છે એટલે કે પી ઓફ એક્સ એ પણ આપેલ છે. એક્સ બરાબર તમને 2, 3, 4 અને 5 આપેલ છે, જ્યારે પી ઓફ એક્સ જે છે એ છે 0.2, 0.3, 4C અને C એ રીતે આપેલ છે. તો હવે આપણે કરવાનું છે શું, તો કે જે પણ આ સંભાવના વિતરણ આપેલું છે, હવે આપણને કીધું જ છે કે આ સંભાવના વિતરણ છે, એનો મતલબ કે સિગ્મા પી ઓફ એક્સ હંમેશા શું થાય છે 1. ક્યારે? તો કે જ્યારે એ અસતત ચલ સંભાવના વિતરણ હોય ત્યારે. તો આ સિગ્મા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 ધારી લઈએ આપણે, તો પી ઓફ 2 પ્લસ પી ઓફ 3 પ્લસ પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળે છે 1. તો હું કહી શકું કે 0.2 પ્લસ 0.3 પ્લસ 4C પ્લસ C ઇઝ ઇક્વલ્સ ટુ 1. આ બંનેનો ટોટલ કરી દો, 0.5 સામે લઈ જાઓ, માઇનસ 0.5. 4C પ્લસ C 5C ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 0.5. 5C ઇઝ ઇક્વલ્સ ટુ 0.5. So C is equals to 0.5 upon 5. તો C બરાબર તમને મળે છે 0.1. એ તમારો જવાબ છે. ક્લિયર છે? તો ખૂબ જ સરળ દાખલો છે. આ દાખલો તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે. નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ. તો પ્રશ્ન 2ની અંદર તમને એવું કીધું છે કે અસતત સંભાવના વિતરણ પી ઓફ એક્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ 1/6. ક્યારે? તો કે એક્સ બરાબર 2 અને 3 માટે. બીજું કે 1/2 ક્યારે? તો કે એક્સ બરાબર 4 માટે. તો વિતરણના મધ્યકની ગણતરી કરો. અહીં તમને એક્સની કિંમત 2, 3 અને 4 આપી છે. એમાં જ્યારે એક્સની કિંમત 2 અને 3 લો તો પી ઓફ એક્સ આ લેવાનું, એક્સની કિંમત 4 લો તો પી ઓફ એક્સ આ લેવાનું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો હવે આપણે અહીંયા પી ઓફ 2 શોધી લઈએ. પી ઓફ 2 તો પી ઓફ 2 બરાબર આપણને કીધું છે કે એક્સ માઇનસ 1/6. તો 2 માઇનસ 1/6 ઇઝ ઇક્વલ્સ ટુ 1/6. એ જ રીતે આપણે પી ઓફ 3 શોધી લઈએ. એક્સ માઇનસ 1/6, 3 માઇનસ 1/6, 2/6. નેક્સ્ટ પી ઓફ 4 એના માટે છે 1/2. આ બંનેના છેદમાં 6 છે, તો અહીંયા 6 લાવવા હું ઉપર નીચે 3 વડે ગુણું છું, તો મને જવાબ મળે છે 3/6. ઇઝ ઇટ ક્લિયર? સો આપણું જે સંભાવના વિતરણ છે એ કંઈક આવું બનશે. એક્સ અને પી ઓફ એક્સ, એમાં એક્સ બરાબર આપણે લીધું 2, 3 અને 4, જેમાં પી ઓફ 2 મળ્યું 1/6, પી ઓફ 3 મળ્યું 2/6
અને આ મળ્યું 3/6. 1 + 2 + 3 is equals to 6. 6/6 is equals to 1. So we can say sigma p of x is equals to 1. ઓકે, હવે આપણે શોધવાનું છે શું, તો કે આપણે મધ્યક શોધવાનો કીધો છે. અને મધ્યક માટે આપણી પાસે સૂત્ર છે, મધ્યકને મ્યુ પણ કહેવાય, EX પણ કહેવાય, ને સૂત્ર છે સિગ્મા x ઇન્ટુ પી ઓફ એક્સ. એટલે તમારે આ બંનેનો ગુણાકાર કરતો જવાનો છે. 2 ઇન્ટુ 1/6 પ્લસ 3 ઇન્ટુ 2/6 પ્લસ 4 ઇન્ટુ 3/6. ઓકે, આ 2 કટ કર્યા, અહીંયા 3 વધ્યા. આ પણ 2 કટ કરો તો અહીંયા 3 વધે. અહીંયા આ 4માંથી 2 વધે અને આ 6માંથી 3 વધે. ઓકે, મેં બધામાંથી 2 જ કોમન કાઢ્યા જેથી કરીને બધાની નીચે 3 આવે. ઇટ્સ 1/3 નાઉ. ઇટ્સ 3/3 એન્ડ પ્લસ 6/3. So it's 1 + 3 + 6/3. Your final answer is 10/3. That's your answer. Is it clear? ચલો આગળ વધીએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3માં તમને એવું કીધું છે કે એક યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ p of x બરાબર કીધું છે x + 3/10, જ્યાં x બરાબર તમારે -2, 1 અને 2 લેવાનું છે, બરાબર. અને EX² ગણતરી કરો. EX² એટલે શું, તો કે સિગ્મા x² ઇન્ટુ પી ઓફ એક્સ. ભાઈ અહીંયા તમારે પી ઓફ એક્સ શોધવાનું છે, એટલે સૌપ્રથમ તમે પી ઓફ -2 શોધો, એક્સના બદલે -2 મૂકીને. પી ઓફ 1 શોધો, પી ઓફ 2 શોધો. જે જવાબ આવ્યો એને એક્સની સાથે ગુણી દો, એટલે કે -2ની સાથે ગુણો, 1ની સાથે ગુણો અને 2ની સાથે ગુણો, બરાબર. અથવા ડાયરેક્ટલી તમે એક્સના સ્ક્વેર સાથે ગુણી દેજો. 4, 1 અને 4ની સાથે જે તમારો જવાબ આવ્યો પી ઓફ -2, પી ઓફ 1 અને પી ઓફ 2, બરાબર છે. તો એ તમે x² ઇન્ટુ પી ઓફ એક્સ જે આવ્યો જવાબ, એ બંનેનો ગુણાકાર કરીને એનું ટોટલ કરીને જે તમારો જવાબ આવે એ ફાઇનલ આન્સર છે. ઇઝ ઇટ ક્લિયર? પ્રોસેસ લાંબી છે, સમય વેસ્ટ થાય એટલા માટે હું નથી કરાવીતી. એ તમને હોમવર્કમાં આપું છું. તમે હોમવર્કમાં કરીને એ જવાબ કમેન્ટ સેક્શનની અંદર લખવાનું ન ભૂલતા. આગળ વધીએ દાખલા નંબર 4 તરફ. દાખલા નંબર 4માં તમને કીધું કે એક સમમિત દ્વિપદી વિતરણ માટે, આ દાખલાઓ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. n = 4 હોય તો પી ઓફ 4 મેળવો. પી ઓફ 4 મેળવો. સમમિત વિતરણ છે એટલે p બરાબર હાફ કહેવાય અને q બરાબર પણ હાફ કહેવાય. પી ઓફ એક્સ માટે આપણી પાસે સૂત્ર છે NCX ઇન્ટુ p⁻x ઇન્ટુ q⁻n−x. તો આપણે જોઈએ છે પી ઓફ 4. આપણી પાસે n = 4 જ છે, તો આપણે અહીંયા 4c4 લઈશું ઇન્ટુ p એટલે આપણી પાસે છે 1/2, x છે 4, અગેન 1/2, 4માંથી 4 જાય, 4c4 એટલે 1, 1ની 4 ઘાત, 2ની 4 ઘાત, 1ની 0 ઘાત, સોરી અડધાની 0 ઘાત એટલે એ 1 થઈ જશે. એટલે તમારો જવાબ 1/16. ક્લિયર છે? ખૂબ જ IMP છે. આવા દાખલાઓ જે છે એ તમને એક્ઝામમાં જરૂરથી પૂછાઈ શકે. નેક્સ્ટ નંબર 5 પર તમને કીધું છે કે બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા આપો. સો બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા હું તમને અત્યારે લખાવતી નથી, તમે ચોપડીની અંદરથી લખી શકો. પણ બર્નોલી પ્રયત્ન એટલે શું થાય એ સમજાવી દઉં. તો કે દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગને એક સરખી પરિસ્થિતિ હેઠળ આપણે વારંવાર પુનરાવર્તિત કરીએ તો એની સફળતાની સંભાવના જે છે એ અચળ હોય, એટલે કે દર વખતે આપણે સફળ થઈ શકીએ ખરા અને ન પણ થઈ શકીએ, એ અચળ સંભાવના હોય તો તેને બર્નોલી પ્રયત્ન કહેવાય.
આગળ વધીએ ક્વેશ્ચન નંબર 6 તરફ. તો ક્વેશ્ચન નંબર 6ની અંદર એવું કીધું છે કે એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી હોય, n બરાબર 4 હોય, તો વિતરણનો વિચરણ શું થશે? સમજજો, અહીં n બરાબર 4 આપેલ છે. બીજું, સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે. સફળતાની સંભાવના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે, એટલે કે P ઇઝ ઇક્વલ્સ ટુ 2Q. 2 વાર નિષ્ફળતા હોય તો 1 વાર સફળતાની સંભાવના મળે. ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી રહી છે? હવે આપણી પાસે અહીંયા છે P પ્લસ Q ઇઝ ઇક્વલ્સ ટુ 1. Pના બદલે હું મૂકી દઉં છું 2Q પ્લસ Q ઇઝ ઇક્વલ્સ ટુ 1. 3Q ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો આપણે કહી શકાય Q બરાબર 1/3, તો P બરાબર 2/3. બરાબર. આપણને કીધું હતું કે સફળતાની સંભાવના નિષ્ફળતા કરતાં બમણી છે. થઈ ગઈ ને, નિષ્ફળતાની કરતાં બમણી. બરાબર છે? ક્લિયર? ચલો, કેમ કે આ 2 છે અને આ 1 છે, એટલે સફળતાની કેવી થઈ ગઈ? બમણી થઈ ગઈ નિષ્ફળતા કરતાં. વિચરણ શોધવાનું કીધું છે ને, વિચરણનું સૂત્ર આવું કંઈક છે, NPQ. N એટલે 4, P એટલે 2/3, Q એટલે 1/3. જવાબ આવશે 8/9. ક્લિયર છે? ચલો આગળ વધીએ દાખલા નંબર 7 તરફ. દાખલા નંબર 7. n ઇઝ ઇક્વલ્સ ટુ 8 છે. નિષ્ફળતાની સંભાવના એટલે કે Q બરાબર 2/3 હોય તો પ્રમાણિત વિચલન શોધો. હવે 2/3 હોય જો Q બરાબર, તો સીધી વાત છે કે P બરાબર 1/3 થાય. પ્રમાણિત વિચલનનું સૂત્ર, તો કે વિચરણ એટલે પ્રમાણિત વિચલનનો સ્ક્વેર. તો જો વિચરણ એટલે NPQ થાય તો પ્રમાણિત વિચલન એટલે √NPQ. આ દાખલો હું નહીં ગણાવું, DIY કરો. જવાબ કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવજો. નેક્સ્ટ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 8 તરફ. એક દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ આપેલ છે. મધ્યક આપેલ છે NP બરાબર 4, વિચરણ આપેલ છે NPQ બરાબર 2. તો આ વિચરણના પ્રાચલ શોધો. પ્રાચલ એટલે N અને P. બરાબર છે? હવે હું કહું કે NPQ બરાબર આપેલું છે 2. અહીંયા NPની વેલ્યુ 4 મૂકી દઉં તો કે 4Q બરાબર 2. તો Q બરાબર 2/4. તો Q બરાબર 1/2. ઇઝ ઇટ ક્લિયર? જો Q બરાબર 1/2 મળે તો આપણે કહી શકાય કે P બરાબર પણ 1/2 હોય. યસ ઓર નો? યસ. હવે N અને P મળી ગયા છે, Q અને P મળી ગયા છે, તો આપણે બેમાંથી કોઈની બી વેલ્યુમાં મૂકી દઈએ. તો અહીંયા આપણી પાસે NP બરાબર 4 છે, N શોધવો છે, P બરાબર 1/2 છે. 1/2 તો 2 સામે ગુણાઈ જશે, તો N બરાબર તમને 4 × 2/1, એટલે કે N બરાબર તમને 8 જવાબ મળે છે. ઇઝ ઇટ ક્લિયર? ખૂબ જ ઇઝી અને સરળ અને સીધા દાખલાઓ છે. 2 માર્ક્સ માટે બહુ જ સારા, કિફાયતી અને વ્યાજબી દાખલાઓ કહી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 9 તરફ આગળ વધીએ. તો દાખલા નંબર 9ની અંદર તમને શું કહેવા માંગે છે સમજજો. એક દ્વિપદી વિતરણ માટે n બરાબર શું આપેલ છે? 10. Q માઇનસ P બરાબર 0.6. Q માઇનસ P બરાબર 0.6. તો મધ્યક મેળવો. મધ્યક એટલે NP થાય ને, બરાબર? મધ્યક એટલે NP. તો આપણી પાસે N તો છે 10, P નથી, તો હું અહીંયા P
પી મેળવવા માટે એવું કરું કે આ જે સૂત્ર આપણને આપેલું છે ઇક્વેશન, એના પરથી પી શોધવાની ટ્રાય કરીએ. હવે ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ હું એવું કહી શકું 0.6 પ્લસ પી. યસ ઓર નો? ઓબ્વિયસલી યસ. માઇનસમાં છે, સામે ગયું, પ્લસ થઈ ગયું. હવે આ તો આપણી પાસે છે જ, પણ એ સિવાય આપણું જૂનું અને જાણીતું પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1. યસ ઓર નો? યસ. તો હું અહીંયા પી બરાબર પી જ મૂકું છું, પણ ક્યુ બરાબર 0.6 પ્લસ પી મૂકું છું ઇઝ ઇક્વલ્સ ટુ 1. કંઈ વાંધો? આ ક્યુ બરાબર જે કિંમત શોધીને રાખી છે એ જ કિંમત મેં અહીંયા મૂકી. ખબર પડી? ચલો, તો પી અને પી એટલે 2p. આ 0.6 સામે ગયું, એકમાંથી બાદ થયું, 0.4 વધ્યા. પી બરાબર 0.4 ભાગ્યા 2. તો પી બરાબર શું મળ્યું ભાઈ? 0.2 મળે. પી બરાબર શું મળે? 0.2 મળે. એને અહીંયા મૂકો, 0.2 ઇન્ટુ 10, તો મધ્યક મળે છે 2. બરાબર? પછી આવો સાપ જેવો મધ્યક ના બનાવશો, આમ વ્યવસ્થિત રીતે 2 લખો. બરાબર? ક્લિયર? ચલો, તો એ તમારો જવાબ છે. ડબ્બામાં પૂર દો એટલે ભાગી ના જાય. બરાબર ને? ચલો આગળ વધીએ. છેલ્લો દાખલો, દાખલા નંબર 10. અમે ભણતા ને ત્યારે અમે એવું કહેતા કે આ છે ને ક્વેશ્ચનની ને એની નીચે લાઈન કરવાની, એ પડી ન જાય ને એટલે. તો હવે આપણે ડબ્બામાં ભરીએ છીએ, તો આપણે એવું જ કહી શકાય ને કે ભાગી ન જાય એટલે ડબ્બામાં ભરી દેવાનું. ચારે બાજુથી બાઉન્ડ્રી પેક એટલે એ ભાગી ન જાય. સિમ્પલ છે. ચલો, એક દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન 0.8 છે. પ્રમાણિત વિચલન એટલે આપણે કહી શકાય √NPQ ઇઝ ઇક્વલ્સ ટુ 0.8 છે. તથા નિષ્ફળતાની સંભાવના, ક્યુ આપેલું છે આપણને 2/3. તો પી તો આપણને ડેફિનેટલી મળી ગયું ને, સીધું જ 1/3, કેમ કે બંનેનું ટોટલ શું થાય? 1. તો વિતરણનો મધ્યક શોધો. શોધવાનું છે આપણે NP. ચલો, હું એવું કહું છું કે √NPQ હોય, એને આપણે રૂટ હટાવવું હોય તો શું કરી શકાય? વેરી ગુડ. આપણે શું કરીશું? બંને બાજુનો વર્ગ કરી દઈશું, એટલે આ બાજુ NPQ વધશે અને સામેની બાજુએ 0.8 ઇન્ટુ 0.8 એટલે શું થઈ જાય? 0.64. યસ ઓર નો? શું થઈ જાય? 0.64. હવે આપણે અહીંયા NPની વેલ્યુ શોધવી છે, તો ક્યુની વેલ્યુ મૂકી દો. NPને એમને રાખો, ક્યુની વેલ્યુ આપણે મૂકી દઈએ, એ છે 2/3. બરાબર? ઇઝ ઇક્વલ્સ ટુ 0.64. તો NP બરાબર 0.64 ગુણ્યા 3 ભાગ્યા 2. હવે તમારે આ દાખલાને પૂરો કરવાનું કામ કરવાનું છે. જે જવાબ આવે એ મને કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવવાનું નહીં ભૂલતા. બરાબર છે? થઈ જશે આટલું કામ? ઓકે, પરફેક્ટ. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સેક્શન D તરફ આગળ વધીશું. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત. અચ્છા હા, એક વાત કહેવાની રહી ગઈ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર્સની નજીક છીએ. જેવા આપણા 1000 સબસ્ક્રાઈબર્સ થઈ જાય કે આપણે વિડીયોઝ જે છે એ લાઈવ લેક્ચર લેવાનું શરૂ કરીશું, જેથી તમારા જે ડાઉટ્સ છે એ ઓલમોસ્ટ બધા ક્લિયર થઈ શકે. થેન્ક્સ ફોર વોચિંગ.